નમસ્કાર। રાજકોટના ધરમનગર વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ફરી એકવાર તીવ્ર બની છે। બાલાજી હોલ પાછળના વિસ્તારમાં રહેવાસીઓએ રોડ રસ્તાની ખરાબ હાલત અને પીવાના પાણીના નળના કનેક્શનના અભાવ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। 150 ફૂટ રિંગ રોડ પર કરાયેલ ચક્કાજામના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે અને મુસાફરોને કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે। રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી, માત્ર આશ્વાસન અપાઈ રહ્યું છે, જેનાથી સ્થાનિકોમાં અસંતોષ વધી રહ્યો છે। 20 દિવસ પહેલા પણ આ જ મુદ્દે આંદોલન થયું હોવા છતાં સમસ્યા યથાવત છે। નાગરિકોએ સ્પષ્ટ કર્યું કે જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો। ધન્યવાદ। મારું નામ જાડેજા ગોપીબા છે। આ રોડ રસ્તા સામાન્ય એક વિરોધ, નાનો એવો વિરોધ છે અમારો, બહુ મોટું કઈ અમારે બહુ માંગણી નથી, ખાલી એક રોડ રસ્તા અને પાણી માટેની માંગણી છે। જે કનેક્શન નથી આપેલા અહીંયા કનેક્શન આપો ને મેં રોડ રસ્તા હારા કરી દો, એના માટે સવારના 10 વાગ્યાથી બેનો ભેગી થયેલી છે, પણ કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય કે કોઈના એના સ્થાનિક અગ્રણી કોઈ અહીંયા જવાબ દેવા માટે આવેલા નથી। સવારના બધા અહીંયા ભેગા થઈને ઉભેલા છે। તમે આની પહેલા કોઈને રજૂઆત કરેલી? રજૂઆત કરેલી છે અને આંદોલન કરેલું છે, ત્યારે અમને 20 દિવસની મુદત આપી ગયા હતા, એ પછી કામ થયેલું નથી। આજે 1.5 મહિનો થયો। અત્યારે હવે તમારી શું પ્રાથમિક જરૂરિયાત માંગ છે અને કઈ રીતે આપણે ન્યાય છે? માંગમાં તો છે ને અમારા રોડ રસ્તાનું કામ તાત્કાલિકપણે ચાલુ થાય તો જ આંદોલન બંધ થઈશે, નહીતર આ કામ બંધ અને ચાલુ કર્યા પહેલા અધિકારીઓ આવીને અહીંયા સ્થાનિક લોકોને જવાબ આપી જાય, એ લોકો એમને હાવ હલકામાં લીધા છે, સમજ્યા તમે? એને એમ છે કે નાનો વિસ્તાર છે, આ લોકોને જવાબ દેવો જરૂરી નથી એવું છે, સમજ્યા? સવારના બેનો તપે છે પણ કોઈ અહીંયા કોઈ એટલે કોઈ આવેલું નથી। એટલે એકવાર અધિકારી આવીને અહીંયા આ લોકોની આગળ કહી જાય કે તમારું કામ અમે ચાલુ કરી દે એટલે અમારું આંદોલન બંધ, ત્યાં લગી અમારું આંદોલન ચાલુ રહેશે। આજે તમે જ્યારે આંદોલન ચાલુ કર્યું ત્યારથી તમે કોઈને ફોન કરેલા? હા, બધાયને, કોર્પોરેટરને, ધારાસભ્યને, મેં અત્યારે ખુદ હમણાં ભાનુબેન બાબરિયાને ફોન કરેલો, એ અઠવાડિયાની મુદત આપે છે। હવે કેટલીક મુદત લેવાની ભાઈ? તો આવતું ચોમાસું આવી જાય, પાછા કહે કે ચોમાસું આવી ગયું તો હવે રોડ નહીં થાય। 57 દિવસ 60 દિવસ